કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલા મામલતદાર કચેરીમાં એક યુવકને ચક્કર આવતા જમીન પર પડી જતા ઇજાગ્રસ્ત. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં કેવાયસી કરાવવા માટે એક યુવક લાઇનમાં પગથિયા પર ઊભો હતો અને ચક્કર આવતા જમીન પર પડી જતા પટકાયો હતો. મોઢાના ભાગે તેમજ માથામાં ગંભીર ઈજાઓ થતા યુવકને 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે હવે કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવાર અને મિડલ ક્લાસના લોકો પોતાના કેવાયસી મામલે ખૂબ જ ચિંતિત છે, કારણ કે જો કેવાયસી ના હોય તો કોઈ પણ પ્રકારના સરકારી લાભો મળી નહીં શકે. એટલા માટે સવારથી જ સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારોમાં લોકો પોતાના ઘર કામ છોડીને કેવાયસી કરાવવા માટે સરકારી કચેરીમાં લાઇનોમાં જોવા મળે છે. ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં એક વિનાજી ઠાકોર નામના યુવકને ચક્કર આવતા પગથિયા પર ઊભો હતો અને જમીન પર પડી ગયો, એટલે લોહી લુહાણ હાલતમાં જોઈને સરકારી કર્મચારી અને અરજદારો દ્વારા 108ને કોલ કરી તેને ઘટના સ્થળે બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને યુવકે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે સરકારી કચેરીમાં પણ લોકો દારૂનો નશો કરીને આ હાલતમાં આવતા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હવે તંત્ર દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારમાં કેવાયસી કરાવવા માટે કાળજી રાખીને યોગ્ય રીતે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હેરાનગતિ ન થાય. જોકે સરકારી કચેરીમાં બેસવા માટે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને હવે કેવાયસી કરાવવા માટે ગામ દીઠ કીટો ઊભી કરવામાં આવે તો લોકોની ભીડ જોવા મળે નહીં અને આવી કોઈ ઘટના બને નહીં. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.